રહેતી સુરતની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું હોય એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું. સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી. સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી. તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે. ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ. તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે, પણ માનસિક ત્રાસથી પણ ના પીડાય. જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે. પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે. એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ હોય, તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે, જેથી એવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને. જય હિન્દ. જી, તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટી. શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે. પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલનું આદર્શ પબ્લિક સ્કૂલ ઘોડાદરા.